કે આપણા પૌરાણિક સ્થળોમાંનું એક સ્થળ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બનાવેલા નગરી એટલે કે દ્વારકા નગરી, જે ગુજરાત રાજ્યના અરબ સાગર અને ગોમતી નદીના કિનારે આવેલી એક સુંદર રાજ્યનગરી છે. તેમજ તે ભગવાન શ્રી કૃષ્ણની રાજ્યનગરી પણ હતી. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ભગવાન શ્રી કૃષ્ણની દ્વારકા નગરી તેમજ તેની આજુબાજુ આવેલા ધાર્મિક સ્થળો તેમજ નાના મોટા મંદિરની મુલાકાત લઈશું. ચાલો મિત્રો, આપણા વિડીયોની શરૂઆત કરીએ અને તમને પણ બતાવો કે દ્વારકા નગરી કેવી છે. આજે આપણે આખી દ્વારકા નગરી એક્સપ્લોર કરવાની છે. ચાલો મિત્રો, મારી સાથે વિડીયોમાં બન્યા રહો અને આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો કે હવે આપણે સૌપ્રથમ વાત કરશું ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય મંદિરની એટલે કે દ્વારકાધીશ મંદિરની. તો મિત્રો, આ મંદિરની તમે જ્યારે પણ દર્શનાર્થે આવો છો ત્યારે સૌથી પહેલાં હંમેશા દર્શનાર્થીઓ ગોમતી નદીમાં સ્નાન કરીને પછી જ આ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરના દર્શન કરવા જાય છે. અને આ મંદિરની જો તમને વાત કરું તો તમારે 56 પગથિયા ચડીને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના મંદિર સુધી તમે પહોંચી શકો છો. અને આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના પત્ની એટલે કે રૂકમણીજી સિવાય તેમના બધા જ સભ્યોના મંદિર આ તમને મંદિરના ગર્ભગૃહમાં જોવા મળશે. તો તમે તેના પણ દર્શન કરી શકો છો. તેમજ મિત્રો, આ મંદિરની બહારની બાજુ તમે જાઓ તો ત્યાં એક નાનું અમથું મંદિર પણ છે, જે તોલા મંદિર છે, કે જ્યાં તમે લોકો તમારા વજન અનુસાર અહીંયા તમે કોઈ પણ દાન આપી શકો છો. અને આ મંદિરની અંદર ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભાઈ એટલે કે બલરામજીનું અહીંયા સુંદર મંદિર છે. અને તમે જે પણ અહીંયા દાન આપો છો તેનો ઉપયોગ અહીંયા નાનું એક અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, તેમાં આ બધા જ દાનનો ઉપયોગ અહીંયા થાય છે. અને બધા શ્રદ્ધાળુઓને અહીંયા આ દાનનો ઉપયોગ એટલે કે અન્નક્ષેત્રમાં જે ઉપયોગ થાય છે તેને પ્રસાદ રૂપે અહીંયા બધાને વેચવામાં આવે છે. તો તમે લોકો તેની પણ મુલાકાત લેજો અને અહીંયા જરૂર અવશ્ય આવો ત્યારે તમે લોકો નાનું મોટું દાન કરજો. અને અહીંયા જે તમે દાન આપો છો તેની પ્રસાદ રૂપે અહીંયા આપવામાં આવે છે. તો તમે તેનો પણ પ્રસાદ લેજો અને આનંદ લેજો અહીંનો. તેમજ જો તમે ભગવાન શ્રી કૃષ્ણના મુખ્ય મંદિરની બહારની બાજુ 5 મિનિટ અંતર જાઓ તો તમને અહીંયા એક નાનું અમથું ઇસ્કોન મંદિર પણ જોવા મળશે, જે રૂકમણી દેવી અને દ્વારકાધીશને સમર્પિત મંદિર છે. અને જ્યારે તમે મંદિરની મુલાકાત લ્યા છો ત્યારે તમને એવું જ લાગશે તમે જ્યારે ગોકુળ મથુરામાં આવી ગયા એવી તમને અનુભૂતિ થશે. તમે આ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો અને દર્શન કરી શકો છો. અને હવે તમે જો દ્વારકા નગરીમાં આવો અને આ મંદિરની મુલાકાત ના લો તો તમારી આ યાત્રા અધૂરી ગણાય છે. એટલે કે આ મંદિર છે રૂકમણી દેવીજીનું. અને જો તમને આ મંદિરના ઇતિહાસની વાત કરો તો કે જ્યારે રૂકમણીજીને ભગવાન શ્રી કૃષ્ણ દુર્વાસા ઋષિને દ્વારકા નગરી તરફ લાવી રહ્યા હતા રથમાં, ત્યારે રૂકમણીજીને આ જગ્યા પર જ્યારે પહોંચે ત્યારે તેમને પાણીની તરસ લાગવાના હોવાના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા પાણી પ્રગટ કર્યું હતું. પરંતુ રૂકમણીજીએ ઋષિ દુર્વાસાને પૂછ્યા વગર અહીંયા પાણીનું ગ્રહણ કર્યું હોવાથી દુર્વાસા ઋષિ ક્રોધિત થયા હતા અને રૂકમણીજીને શ્રાપ આપ્યો હતો કે તમે ભગવાન શ્રી કૃષ્ણથી અહીંયા અલગ રહેશો. એટલે કે 12 વર્ષ માટેનો શ્રાપ આપ્યો હતો. તો તે પણ લોકમાન્ય થશે. તેમજ આ શ્રાપના કારણે દ્વારકા નગરીની આજુબાજુમાં બધી જગ્યાએ પાણીની કમી પણ થઈ ગઈ હતી. તે સમયથી આજ સુધી અહીંયા પ્રસાદ રૂપે પાણી આપવામાં આવે છે. તો તમે તેની પર મુલાકાત લઈ શકો છો. તેમજ આ મંદિરની બાજુમાં મહાદેવનું સુંદર એટલે કે નાનું અમથું પ્રતિમા રૂપે એક મંદિર પણ છે, ભટકેશ્વર મહાદેવ. તો તેના પણ દર્શન કરી શકો છો. અને આ મંદિર ભગવાન ચંદ્ર મોરેશ્વર મહાદેવને સમર્પિત મંદિર છે. તમે તેની પર મુલાકાત લેજો. અને નાના મોટા બીજા પણ નાના મોટા મંદિર છે, તો તમે તેની પર મુલાકાત લઈ શકો છો. તમે જોઈ શકો છો નંદી મહારાજ, તેમજ અહીંયા ભગવાન શિવનું સારું સ્વરૂપ એટલે કે લિંગ રૂપે અહીંયા બિરાજમાન છે. તેમજ આ મંદિરની બાજુમાં એક સી પોઈન્ટ પણ છે, એટલે કે સમુદ્ર કિનારે આવેલું નાનું મોટું સી પોઈન્ટ પણ છે. તમે અહીંયા આખો દિવસ જે દ્વારકા નગરીની મુલાકાત લીધી હોય ત્યારબાદ તમે અહીંયા આવીને શાંતિથી અહીંયા બેસીને ફોટોગ્રાફી કરી શકો છો. તો તમે લોકો આની પણ મુલાકાત લેજો અને તમારા મનને અનુભૂતિ આપજો અને સારી એવી ફોટોગ્રાફી તમે અહીંયા કરી શકો છો. તો કે હવે આપણે મંદિરના બહારની ભાગની જો તમને વાત કરું તો કે અહીંયા દ્વારકાનો સારો દરિયા કિનારો પણ છે, તેમજ અહીંયા ગોમતી નદીનો કિનારો પણ છે. તો તમે લોકો અહીંયા સવારના સમયે આવી શકો છો અને અહીંયા નાની અમથી ફોટોગ્રાફી પણ કરી શકો છો. તેમજ તમે તમારા મનને અહીંયા અનુભૂતિ પણ આપી શકો છો. તેમજ તમે જો આ ગોમતી ઘાટે આવો છો તો અવશ્ય અહીંયા ગોમતી નદીમાં સ્નાન કરજો. અને જો તમને ગોમતી નદીની વાત કરો તો તે હિમાલય પર્વતથી પસાર થઈને ધીમે ધીમે એટલે કે નેપાળનું આ નદીનું ઉદ્ગમ સ્થાન નેપાળ છે. તો નેપાળમાંથી તે ધીમે ધીમે બધા રાજ્યોને પસાર કરતે અહીંયા અરબ સાગરમાં આવીને અહીંયા પડે છે. અને આ નદી ગંગા નદીની સહાયક નદી છે. તેમજ મિત્રો, આ ગોમતી નદીના ઘાટે તમે જ્યારે આવો છો ત્યારે આ ગોમતી નદીના ઘાટના છેલ્લા ખૂણે એટલે કે છેલ્લે અંતરે તમને એક નાનું અમથું સમુદ્રનારાયણનું મંદિર પણ છે. તો તમે તેની પણ મુલાકાત લેજો. અને આ મંદિર ગોમતી નદીને સમર્પિત છે. તેમજ આ મંદિરની અંદર ગોમતી દેવીની મંદિરની સાથે સાથે વરુણદેવ તેમજ સમુદ્રનારાયણનું તેમજ નરસિંહ મહેતાનું અહીંયા મંદિર છે. તો તમે લોકો અવશ્યની મુલાકાત લેજો અને દર્શન કરજો. અને જો તમે ગોમતી ઘાટના નદીના
કિનારે દર્શન કરવા આવો છો ત્યારે તેની બાજુમાં જ ફક્ત 5 કિલોમીટર અંતર એક સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે, તો તમે લોકો તેની પણ મુલાકાત લઈ શકો છો. અને અહીંયા સારી એવી વ્યવસ્થા પણ છે બેસવાની, તો તમે લોકો આ મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. તેમજ આ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એટલે કે 5 મિનિટ અંતર એક સાવિત્રી વન પણ આવેલું છે, તમે તેની પણ મુલાકાત લઈ શકો છો. અને તમે જે આ વાવ જોઈ રહ્યા છો તે આ વાવની અંદર લોકમાન્યતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશની અંદર જે મૂર્તિ છે તે આ વાવની અંદરથી પ્રગટ થઈ રહી હતી, તેવી તમને લોકમાન્યતા છે. તો તમે લોકો આ બે જગ્યાની પણ મુલાકાત લઈ શકો છો. તો મિત્રો, આપણે વિડીયોમાં વાત કરી દ્વારકા નગરી તેમજ તેની આજુબાજુના ધાર્મિક સ્થળોની. તો હવે પછીના વિડીયોમાં વાત કરીશું બેટ દ્વારકાની. ત્યાં પણ એવા સારા સુંદર ધાર્મિક સ્થળો છે, તો આપણે તેની પણ મુલાકાત લઈશું. તો તેની વાત આપણે પછીના વિડીયોમાં કરશું. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો અવશ્ય મને કોમેન્ટમાં કહેજો. ત્યાં સુધી મિત્રો, ફરી મળશું એક નવી સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.